મોરબી શહેરમાં ગઈકાલે બપોરના સમયે વાહનમાં પશુઓ લઈ જવામાં આવી રહ્યું હોવાની શંકાએ વાહનનો પીછો કરી ખાટકીવાસ વિસ્તારમાં ગયેલા યુવાનો ઉપર હુમલો થનારના બનાવમાં પોલીસે સામસામી ફરિયાદ નોંધી છે, જેમાં એક પક્ષે ગૌમાંસની શંકાએ વાહનનો પીછો કર્યાની તો સામા પક્ષે ખોટી શંકાએ ખાટકીવાસમાં આવી ઉગ્ર બોલાચાલી કરતા શખ્સોએ એકત્રિત થયેલા ટોળા સાથે ઝઘડો કરતા મારામારીમાં ઈજા થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદ અનુસંધાને આજે મોરબી જિલ્લા ડીવાયએસપીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, ત્યારે શું હતી સમગ્ર ઘટના જુઓ। ગઈકાલે આશરે બપોરના 2:30 વાગે ખાટકીવાસ કે જે શક્તિ ચોકના નામે પણ ઓળખાય છે, ત્યાં એના ચોક પાસે ગૌરક્ષકો તથા સ્થાનિક મુસ્લિમ વચ્ચે એક ગેરસમજના કારણે મારામારી અને ઘર્ષણનો બનાવ બનેલો હતો, જેમાં સમય સૂચકતા દાખવી મોરબી સિટી A ડિવિઝન, સિટી B ડિવિઝન તથા LCBની ટીમ ત્યાં પહોંચીને ત્યાં ઘટના સ્થળે પરિસ્થિતિને કાબૂમાં લઈ લીધેલી હતી તથા જે ઘટનામાં સંકળાયેલ તમામ લોકોને પોલીસ સ્ટેશને લઈને આવેલ હતા। બનાવમાં મૂળ એવું હતું કે જે ગૌરક્ષક હતા તેમને ગૌમાંસ હોવાની એવી બાતમી મળતા તે લોકોએ પોલીસને જાણ કરી તાત્કાલિક ત્યાં આગળ પોલીસ પહેલાં ત્યાં પહોંચી ગયા હતા અને ગાડી રોકાવી હતી, જેથી ત્યાંથી સ્થાનિક મુસ્લિમો જે હતા તેમના ટોળા એકઠા થતાં તેમાંથી 1-2 જણ ભાગી ગયેલા હતા અને ત્યારબાદ ફરીથી સામા પક્ષની ભીડ વધી ગઈ અને એ દરમિયાન પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ તથા બનાવને ઠાળે પાડેલ હતો। આ બનાવ અંગે 2 ફરિયાદ સામસામી નોંધાઈ છે, તેમાં એક ફરિયાદ જે છે તેમાં આરોપી તરીકે જાકીર હુસેનભાઈ, ઈસુ મુસાભાઈ, શબ્બીર અબ્બાસ, હુરભાઈ, ફાતમાબેન તથા અન્ય એક વાહનનો ચાલક એમ કુલ 15થી 20 માણસો છે, બરાબર છે। તથા તેની સામે જે બીજી જે ફરિયાદ લેવાઈ છે તેમાં આરોપી તરીકે એક મહેબૂબ સુલેમાન સુમરા, સાગર કાંતિલાલ પલાણ, રવિ હિતેન્દ્રભાઈ પાલા, કૌશિક ઉર્ફે લાલો જગદીશભાઈ નિમાવત તથા દિનેશ રામજી લોરિયા એ સામેવાળાઓ હતા। આ રીતે 2 ક્રોસમાં ફરિયાદ લીધેલી છે મારામારી બાબતની અને તમામના ચેપ્ટર કેસ લઈ અટકાયતી પગલાં તમામ વિરુદ્ધ લેવામાં આવેલું છે। સાહેબ, આ તો ગઈકાલે જે ઘટના બની એ બાબતની ફરિયાદ લીધી છે, ગઈકાલે જે હોબાળો થયો અને રસ્તા ઉપર જે રીતનું વાતાવરણ હતું એ બાબતને લઈને જાહેરના બખેડાના કેવા કંઈ કેસ દાખલ થશે ખરા? નહીં, એ બાબતના કોઈ કેસ એવા મારામારીના અને રાયોટિંગનો કેસ એક પક્ષનો લીધેલો છે, જે ત્યાં સ્થાનિક મુસ્લિમોના ટોળા જે ભેગા થઈને આ લોકોને ઘેરીને અમુકને મૂઢમાર મારેલો હતો, જેમાંથી 3ને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, એટલે એ બાબતે રાયોટિંગનો ગુનો દાખલ કરેલો છે।